આપણી સાથે જોડાયા છે. બીજું બેન, જ્યારે પણ આપણે નિર્મલા સીતારમણના આ ફોટો જોઈએ, જ્યારે તે સંસદમાં પહોંચતા હોય, પેલું પોથીમાંથી આપણે ટેબ્લેટ પર આવી ગયા, એ ડિજિટલાઇઝેશન તરફ આપણે આગળ વધ્યા છે. પણ મારે થોડી ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પણ વાત કરવી છે. શું એટલું ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણે ડેવલપ કરી શક્યા છીએ, અને જો કરવું હોય તો આ બજેટમાં એવા કયા પ્રાવધાન હોવા જોઈએ કે જેના પર ખાસ ધ્યાન રહેવું પડે? પારુલ યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટમાંથી મારા વ્યૂઝ તમને એજ્યુકેશન સેક્ટર અને એકેડેમિક સેક્ટર તરફથી હું થોડાક શેર કરવા માંગીશ. જ્યારે પણ આપણે બજેટની વાત કરીએ છીએ તો બજેટ માટે એવું કહી શકાય કે દરેકનો લેન્સ પ્રમાણે વ્યૂઝ રિપ્રેઝેન્ટ થતા હોય છે. મિડલ ક્લાસ હોય, ઇન્ડસ્ટ્રી પર્સન હોય કે પછી ઓવરઓલ તમે કયા 360 ડિગ્રી વ્યૂથી એને જોવા માંગો છો. આમ એવું કહી શકાય કે જે આખું ઇન્ડિયા જેવી રીતે આપણે ટેક્સનો નવો સ્કીમ્સ જ્યારે બહાર લોન્ચ થઈ ત્યારે ઓલ્ડ ટેક્સ રેજાઇમને ન્યૂ ટેક્સ રેજાઇમની વાત કરતા હતા, એવી જ રીતે અત્યારે હાઈટેક ઇન્ડિયા અને લોટેક ઇન્ડિયા એવા બે પાર્ટમાં આપણે આખું ઇન્ડિયાને બાયફર્કેટ કરી શકીએ છીએ. તો એની પાછળનું રીઝન એ છે કે તમારો જે ઓર્ગેનાઇઝ સેક્ટર છે, જ્યાં આપણે ઓટોમેશનની વાત કરીએ છીએ, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ છીએ, એ લોકો માટે એક અલગ લેવલની સ્કીમ્સની જરૂર છે. અને જ્યાં આપણે અનઓર્ગેનાઇઝ સેક્ટર જેવું કે એગ્રી છે, રૂરલ છે, ઘણી બધી રિમોટ એરિયાઝ છે, વુમન એમ્પાવરમેન્ટ, વુમન રૂરલ ડેવલપમેન્ટ એમ્પાવરમેન્ટ સ્કીમ્સ, એ બધી જગ્યાએ જે સ્કીમ્સ લોન્ચ કરવી હોય તો એ આખું અલગ એરિયા છે. એ જે કહી શકાય છે કે હાઈટેક ઇન્ડિયા માટે ઘણી બધી વસ્તુ એવી જરૂરી છે કે જ્યાં ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડિજિટલ લિટરસી પ્રોગ્રામ્સ, ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન, એટલે એવું કહી શકાય કે ઘણા બધા એવા ડિજિટલાઇઝેશન એના બેન્કિંગ સેક્ટર જે ઇન્ડસ્ટ્રીને ગ્રોથ પ્રોવાઈડ કરી શકે છે. પણ જો આપણે કોમન મેન એટલે કે સામાન્ય જનતા માટે વાત કરીએ તો ઘણા બધા એવા ડિજિટલ લિટરસી પ્રોગ્રામ રૂરલ એરિયામાં, રિમોટ એરિયામાં, સ્કૂલ્સ લેવલ પર ડિજિટલ લિટરસી પ્રોગ્રામ્સ લોન્ચ કરવાની જરૂર છે. અને ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે જે રીતનો આપણે અત્યારે એઆઈની વાત કરીએ છીએ, પણ જો આપણે ઇકોનોમિક સર્વે જો આપણે જોઈએ તેમાં 3Iની AI to 3Iની વાત કરવામાં આવી છે: ઇન્ક્લુઝન, ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ફર્ધર ડેવલપમેન્ટ ઓફ ધ કન્ટ્રી. તો ક્યાંક ને ક્યાંક જે ઇન્વેસ્ટમેન્ટ અને પ્રોડક્ટિવિટી એ ગ્રોથ વધારે છે, જીડીપી વધારે છે. ઘણી વખત એવું બને છે કે ઇકોનોમિક સર્વે આપણે જોઈએ છીએ પણ એમાં બધો જ સારો પોઈન્ટ કે બધો જ ખરાબ પોઈન્ટ નથી આવરી લેવાતો. બટ ઘણી વસ્તુ ટચ કરીને મૂકી દેવામાં આવે છે. એ ડિપેન્ડ કરે છે કે કઈ ટાઈપની પોલિસી કેવા લોકો માટે એ લોન્ચ કરવામાં આવી રહી છે. તો ઘણી બધી ડિજિટલાઇઝેશન પોલિસી બની શકે કે ઓર્ગેનાઇઝ સેક્ટર માટે અને અનઓર્ગેનાઇઝ સેક્ટર માટે જુદી રીતે લોન્ચ કરવામાં આવશે. મેહુલભાઈ, ખાસ વિપક્ષ તરીકે કયા પ્રકારની અપેક્ષાઓ છે આજના બજેટથી? હવે આપણા છેલ્લા 10 વર્ષના અનુભવ પછી હવે કોઈ અપેક્ષાઓ મને નહીં, કદાચ આપણા દર્શકોને નહીં રહી હોય. કેમ એવું? એમ સરકાર પાસે પૈસો પુષ્કળ છે, જીએસટીની આવક માતબર થઈ રહી છે, છતાંય આપતી નથી એવું લાગે છે સરકાર? એક બાજુ આપણે જે બજારમાં પરિસ્થિતિ જોઈએ છે કે જે મોંઘવારીનો માર, કે જે ગૃહિણીઓ અથવા તો જે સામાન્ય વર્ગ છે, મધ્યમ વર્ગ છે, એમને બે છેડા ભેગા નથી થતા. અને આ સરકારના અગાઉના દરેક બજેટમાં તમે જોયું હશે કે એક જે આંકડાઓની રમત બનાવવામાં આવતી હોય છે કે જેમ કે અગાઉ પહેલાં ન્યૂ ટેક્સ રેઝિમ, જે મારા સાથીએ કહ્યું એ પ્રમાણે ન્યૂ ટેક્સ રેઝિમ, ઓલ્ડ ટેક્સ રેઝિમ. પછી બીજું, ધારો કે તમે જો કેપિટલ ગેઇનમાં ઘટાડો કરો છો તો સામે ઇન્ડેક્સેશન કાઢી નાખો છો. જો તમે મર્યાદા વધારી 7 લાખ કરો છો તો જે ડિડક્શન મળતા હોય છે એટીસીમાં એમાંથી તમે, તો આ સરકાર હકીકતમાં કોઈ ફાયદો નથી આપતી. ખાલી એક, જ્યારે આજે પણ તમે જોશો બજેટમાં તો જાહેરાતો મોટી મોટી થશે, પણ પછી જ્યારે એનું વિશ્લેષણ કરવામાં આવશે ત્યારે ખ્યાલ આવશે હતા ત્યાંના ત્યાં જ. એટલે એક હાથ લે, દૂસરે હાથ દે એવું કંઈક છે. એ તો અલગ વસ્તુ છે. દેતી તો છે જ નહીં, લે છે ખાલી, પણ એક આભાસ ઊભો કરે છે કે આપ્યું. કે જેમ કે 7 લાખનું તમે જે ટેક્સ સ્લેબ વધાર્યો તો એમાં પણ તમે ડિડક્શન કાઢી નાખી, એટલે તમે તમારી પોતાની સેલરીમાંથી જો ગણતરી કરશો તો તમને કોઈ મોટો ફાયદો નહીં થયો હોય. સેમ વસ્તુ કેપિટલ ગેઇનમાં કર્યું, ન્યૂ ટેક્સ રેઝિમ, ઓલ્ડ ટેક્સ રેઝિમ. તો આ એક સરકારનું હંમેશા રહ્યું છે કે તમે લોકોને કન્ફ્યુઝ રાખો, અને એ પ્રમાણેનું આ બજેટમાં પણ આપણને લાભ છે કે નહીં ખબર ગણતરી થઈ જાય તો બીજું બજેટ આવી જાય. એ જ થવાનું છે. જનિકભાઈ, એક શક્યતા એ વાતની છે કે ન્યૂ રિજીમમાં એક નવો ટેક્સ સ્લેબ, નવી 15 થી 20 લાખની આવક પર લગભગ 25% ટેક્સ રહેશે. આ પ્રકારનું કોઈ વિચારણા ચોક્કસ છે નવા ટેક્સ રેજીમ માટે? જો ઓલ્ડ ટેક્સ રેજીમ ટુ ન્યૂ ટેક્સ રેજીમનું ટ્રાન્સફોર્મેશન એક ઇકોનોમિક સિચ્યુએશનને આધારે કરવામાં આવ્યું છે. જી. અને આમાં કોઈ આભાસ નથી. જ્યારે બેઝિક એક્ઝમ્પશન લિમિટ
એ યુપીએના 10 વર્ષના કાર્યકાળમાં 1 કે 2 વાર પણ રિવાઇઝ નહોતી થઈ, અને અત્યારના જે રિવાઇઝ થઈ છે લગભગ 7 લાખ રૂપિયા સુધી તમે ઇન્વેસ્ટમેન્ટ કરો કે ના કરો, તમને 1 પણ રૂપિયો ટેક્સ ભરવાનો નથી. દેટ ઇઝ નંબર 1. બીજું કે ટેક્સ નથી ભરવાનો, એનો સીધો ફાયદો ઇકોનોમીની એ રીતે થાય છે કે જેની પાસે પૈસા વધે છે, એટલે કે સ્પેન્ડિંગ કેપેસિટી વધે છે, ને સ્પેન્ડિંગ કેપેસિટી જે વધવાનો સીધો ફાયદો હોય ઇકોનોમીમાં, એ પૈસા ઇન્ફ્યુઝ થાય છે. જે ટેક્સ સ્લેબ વધારવાની વાત છે, ચોક્કસપણે ફિસ્કલ કોન્સોલિડેશનને પણ ધ્યાનમાં રાખવાનું છે. કેપેક્સની જે છેલ્લા 3 વર્ષથી જે કેપેક્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે એને પણ ધ્યાનમાં રાખીને, પણ ચોક્કસપણે જે એક ન્યૂ રેજીમમાં જે એક સ્લેબ છે વધવાની આશા છે. જેટલું કરશે એ તો જ્યારે 11 વાગે માનનીય નાણામંત્રી શ્રી બજેટ રજૂ કરશે ત્યારે જ ખબર પડશે. તો એક ચોક્કસ કન્ઝમ્પશન જે અત્યારના એક થોડોક ઇસ્યુ છે આપણે ત્યાં, એ કન્ઝમ્પશનને વેગ આપવા માટે એવો કંઈક નાનો મોટો ફેરફાર થાય એવી ચોક્કસપણે આશા બી છે. વધે, ગ્રાહકોની ખરીદ શક્તિ વધે, એ માટે શું પગલાં લેવાશે? ના, એટલે સીધું ટેક્સમાં સપોઝ 10,000 રૂપિયા કે 15,000 રૂપિયા પર ટેક્સ બચે તો સીધા કરોડો કરદાતાઓના હાથમાં એ 10,000 કે 15,000 રૂપિયા એના સીધા બચે, અને એ સીધા રૂપિયા ઇકોનોમીમાં ઇન્ફ્યુઝ થાય, એનાથી કન્ઝમ્પશન વધે, અને ઓવરઓલ જે ઇકોનોમી અત્યારે સ્લર છે એને બદલે થોડોક એમાં ફાયદો થાય. અસીમભાઈ, ખાસ એ વાત પણ કરો કે જે રીતે જેનિકભાઈ કીધું કે કન્ઝમ્પશન વધે ચોક્કસ ચિંતાનો વિષય છે જ. ગ્રાહકના હાથમાં વધુ પૈસા, ખિસ્સામાં વધુ પૈસા રહે એવું કરવું પડશે, અને એ રહે પૈસા એ ખર્ચે, ઇન્વેસ્ટ ના કરે, એટલે માર્કેટમાં એ રૂપિયો ફરતો રહેવો જોઈએ. આ ચિંતાનો વિષય છે. એક તો સૌપ્રથમ ઇન્વેસ્ટેબલ સરપ્લસની આપણે ઓલરેડી ચર્ચા કરી. હવે જ્યારે તમારી પાસે ઇન્વેસ્ટેબલ સરપ્લસ રહેતા હોય છે, ક્યાં તમે કન્ઝમ્પશન કરો છો, ક્યાં તમે રોકાણ કરો છો. હવે કોઈ પણ ઇકોનોમી, ખાસ કરીને ભારતની ઇકોનોમી તો આપણે જાણીએ છીએ કન્ઝમ્પશન બેઝ ઇકોનોમી છે, અને છેલ્લા લગભગ 6 થી 8 મહિનામાં કન્ઝમ્પશન ઇફેક્ટ થયું છે, દરેક ડેટા બતાવે છે. ઇન્ડસ્ટ્રીયલ જે તમે રિઝલ્ટ જોઈ રહ્યા છો, રિઝલ્ટ્સ ઉપર પણ ડેફિનેટલી એની ઇફેક્ટ દેખાઈ રહી છે. અત્યારે જે ચેલેન્જીસ છે, જીઓપોલિટિકલ સિચ્યુએશન, બીજું જે ચાઇનાની વાત કરો, ચાઇના +1નો જે બેનિફિટ છે એ લેવાની અત્યારે જરૂર છે. એક બહુ પોઝિટિવ ફેક્ટર જે મને ઇકોનોમીમાં દેખાઈ રહ્યું છે કે દરેક કંપનીના જે ડેપ્ટ ઇક્વિટી રેશિયો છે, ઇટ ઇઝ લોએસ્ટ સિન્સ લાસ્ટ આઈ થિંક 25 years. આ સૌથી મોટું પોઝિટિવ ફેક્ટર છે. એટલે પ્રાઇવેટ સેક્ટરનું કેપેક્સ વધે એ બહુ જ જરૂરી છે. હવે એના માટેના શું પગલાં લેવા, ઇન્સેન્ટિવ કઈ રીતે આપવા, PLIમાં વધારો કરવો, આના માટેના સ્ટેપ લેવા જોઈએ, જેથી કરીને નવું ઇન્વેસ્ટમેન્ટ, મેક ઇન ઇન્ડિયાનો જે કોન્સેપ્ટ શરૂઆત બરાબર થઈ હતી, પણ ફેઝ 2 કરવાની જરૂર છે કે જ્યાં આપણને રોબસ્ટ ઇકોનોમિક ગ્રોથ જોવા મળે. અત્યારે સોલારની ને બધી આપણે વાતો કરીએ છીએ, પણ ઘણું બધી પાર્ટ્સ અત્યારે આપણે વી આર ઇમ્પોર્ટિંગ ફ્રોમ ચાઇના. એટલે આપણી ઇન્ટરનેશનલ માર્કેટમાં કોમ્પિટિટિવનેસ કેટલી રહેશે એ પણ એક અત્યારે પ્રશ્ન છે, કારણ કે દરેક જગ્યાએથી ત્યાં ચેલેન્જ દેખાઈ રહ્યા છે. તમે જોશો તો કદાચ પહેલી વાર આવું બની રહ્યું છે કે એક બાજુ ગોલ્ડના પ્રાઇસ વધી રહ્યા છે, વેરેઝ ડોલર પણ સ્ટ્રોંગ થઈ રહ્યો છે. એટલે આ ઇકોનોમિક અનસર્ટન્ટી ચોક્કસ બતાવે છે વર્લ્ડ લેવલે, અને જે કમ્ફર્ટ લેવલ આજથી 2 થી 3 વર્ષ પહેલાં હતું, એ કમ્ફર્ટ લેવલ અત્યારે વર્લ્ડ લેવલે દેખાઈ નથી રહ્યું. એટલે ચેલેન્જીસ પુષ્કળ છે, પરંતુ આપણી ઇકોનોમી એટલી મોટી છે કે જેમાં આપણે જો કરેક્શન કરવામાં આવે તો હું માનું ત્યાં સુધી આપણે ઘણું સારું કરી કરવાની છે કે આ પડકારોને ઓવરકમ કરી શકે એવું બજેટ હશે કે કેમ, થોડી વારની રાહ જોવી રહી. 11 વાગે બજેટ રજૂ થશે ને પહેલાના તમામ મુદ્દાઓ પર ચર્ચા પણ યથાવત છે. એક નાનકડા બ્રેક માટે રોકાય છે. આપ ક્યાંય ન જતા, જોતા રહો આપણું બજેટ TV9 પર.